શ્યામનું સરનામું મોર પીછને માનું શ્યામનું સરનામું ટહુકે ટહુકે મળવાનું ટાણું મોર પીછને માનું શ્યામનું સરનામું મોર પીછને માનું શ્યામનું સરનામું સૂરજે ઉગ્યા ને રૂડા વાદળ પડ્યા આંગણના દેશમાં અંબર પણ ઢૂંક્યા તારી વાસણ શું જાણે હું વિંધાવું અનખાણે તારી વાસણ શું જાણે હું વિંધાવું અનખાણે સૂરે સૂરે મારું રેલાવું મોર પીછને માનું શ્યામનું સરનામું મોર પીછને માનું શ્યામનું સરનામું અરે આ બિઝનેસ નોકરી આ બધું કરવાનો તને વિચાર કેવી રીતે આવ્યો? પૂનમ માટે. પૂનમ પેલી નવી છોકરી ગીત ગાવા આવી છે એ? હા કેપી, એણે શું કર્યું? એણે કશું નથી કર્યું. જે કંઈ કર્યું છે એ તમે કર્યું છે કેપી, તમે. મેં શું કર્યું છે? બિઝનેસ કર્યો છે તમે. કોઈ દિવસ નહીં ને આજે તમે કીધું કે આપણે સૌ સાથે મળીને કોઈ કામ કરીએ. પૂનમમાં આવવાથી મારું ગાવાનું બંધ થઈ જશે એ વાતે મારી દયા તો નથી આવતી ને. કેવી વાત કરે છે શામલી? કેપી સરે તો તમને એ કહેવા નથી મોકલ્યા ને કે હવે અમે બીજું કોઈ કામ શોધી લઈએ? બોલ મીનાક્ષી. રઘુ અનંતને હૃદયની બીમારી છે. લજ્જા તું ગીતની વાતો કાં કરે? શ્યામલી ગીતો ગાતી થાય એટલે. મોર પીછને હાથ લઈને હૈયે વીથીની નદીના કોરા કોરા પત્ત લઈને મારા મમ્મી પપ્પાનું નામ તો અનાથ આશ્રમમાં ચોપડીને લખ્યું હોય. ગોરધન, મમ્મી ડેડી હોત તો તારી જોડે આ ચોકલેટના પૈસા માંગતી. ચંદ અરે આજે એવા સરસ સમાચાર લઈને આવ્યો છું કે તું સાંભળીને ખુશ 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 થઈ જઈશ. હા, એક માલકીન મળ્યો, નાની છોકરી, બહુ સરસ બહુ સરસ. નામ એનું ગોટી છે, ગોટી. અને હવેથી એ આપણી સાથે રહેશે. શું? એ આપણી સાથે રહેવા આવશે? હા, આપણે એમ દત્તક લઈશું. અનાથ છે, અનાથ આશ્રમમાં રહે છે. હું એમ ત્યાં મૂકતો આવ્યો અને બધી વાત કરતો આવ્યો. મૂકીને કેમ આવે? એને સાથે લઈ આવવાની હોય ને. મને એની પાસે લઈ જાવ ને. અરે લઈ જઈશ, લઈ જઈશ. મને પહેલા દત્તક લેવાની વિધિ તો પૂરી કરવા દે, પછી એને વાંચતે ગાજતે લાવીશું. આહા સંતોષ, હવે આપણે એકલા નહીં હોઈએ, આપણી સાથે ગોટી હશે, ગોટી. મારી બેટી બહુ મીઠડી છોકરી છે, બહુ મીઠડી છોકરી. અરે બહુ તોફાની છે. જાત જાતના નામે મને બોલાવે. મને કહે ચંદો, ગોરધન, ચકલી. સંતો, એક બાળક વગર આપણું જીવન અધૂરું હતું. અને હવે હા સંતોષ,
એક વાત કહું, મને એમ હતું કે આપણે છોકરાને દત્તક લઈશું. આપણા પોતાના હોત, દીકરો કે દીકરી, તો આવો ભેદ નહીં રાખતી હું. પણ તે મને દુઃખી કર્યો સંતોષ. આવું કેમ વિચાર્યું મેં એની દત્તક લીધેલો તો દત્તક લીધેલો, દીકરો વંશ ચલાવે. બસ સંતોષ, બસ. ક્યાં સુધી આપણે આમ વિચાર કરીશું? દીકરી દીકરાના ભેદ ક્યાં સુધી? અરે અરે દીકરી તો કોકના વંશને આગળ ચલાવતી હોય છે. અને કદાચ એવું બન્યું હોય કે આ છોકરી હોવાને કારણે એના મા બાપે એને તરછોડી દીધી હોય. હું તો તમારા માટે આવું વિચારતી હતી. ન વિચારીશ, મારા માટે આવું ન વિચારીશ. મને એને મળવા લઈ જશો ને? હા, લઈ જઈશ, પણ પહેલા તું જમવાનું બનાવ. હા, એ બહુ તોફાની છે. કોણ? પેલી છોકરી. અરે બહુ વાલી લાગે એવી છે ને તોફાની પણ છે. એ આપણી દીકરી બનીને રહેશે ને? હા, રહેશે, પણ પહેલા તું જમવાનું બનાવ. અને અને અરે સંતોષ, તું પહેલા જમવાનું બનાવ, પછી દીકરી વિશેની બધી વાત. જા જોઈ. હા, જમવાનું બનાવું છું. ગોટીને દત્તક લેવાની મને પણ ઉતાવળ છે. શા માટે એ તને કેમ કરીને કહું? મારા હાથમાં જે લખાયું છે, જે મને દેખાય છે, મને કળાય છે, મારી આસપાસનું કોઈ સ્વજન જે મારું પોતાનું હોય, કોક એકનું મૃત્યુ થવાનું છે. કોણ હશે? કોણ હશે? હે ઈશ્વર, મને ખોટો પાડજે. માં, મીનાક્ષીના ભાઈને બહુ મોટો રોગ છે, એને કંઈ પણ થઈ શકે એમ છે. માં, આપણે એના માટે કંઈ કરવું જોઈએ. જરૂર બેટા, આપણે ચોક્કસ એને મદદ કરીશું. જરૂર પડે તો આપણે એને મળવા પણ જઈશું. મીનાક્ષી આ વિશે આપણને ક્યારેય જણાવ્યું નથી. એના ભાઈની સારવાર તો ચાલુ જ હશે ને? હા, તો એને પૈસાની પણ જરૂર રહેતી હશે. મીનાક્ષી તો કોઈ જગ્યાએ નોકરી કરે છે ને? હા, મારા બાપુ પાસે. રઘુ પણ મારા બાપુ પાસે જ નોકરી કરતો હતો, પણ અમે મારા બાપુને માણેકપુર આવવા ફરજ પાડી તો રઘુની નોકરી ગઈ. સારું થયું. તારા બાપુ જેવા માણસ સાથે નોકરી ના કરાય. રઘુ સારો અને મહેનતુ છોકરો છે, અને એને એક કરતા 11 નોકરી મળી જશે. અને તું મીનાક્ષીને સમજાવજે બીજી નોકરી શોધવા માટે. શામલીના બાપુને હજુ એટલો ડર લાગે છે તમને? હા સરિતાબેન, હું એ માણસને ઓળખું છું. અમને હેરાન પરેશાન કરવા એ કોઈ કસર બાકી નહીં છોડે. હેલો શ્યામ. પૂનમ, તું અહીં મળવા આવી છું જમના માટે. તમે જ જમવામાં છો ને? આશીર્વાદ નહીં આપો? સુખી રહો. સુખી તો હું છું જ. સફળ થવાનો આશીર્વાદ આપો. જે કામ પાર પાડવા આવી છું તેમાં હું સફળ થાઉં એવા આશીર્વાદ આપો. કયું કામ પાર પાડવા આવી છે? સારા ગીતો ગાવાનું. તમને શું લાગ્યું હું અહીંયા કાંઈ કોઈનું ખરાબ કરવા આવી છું? પૂનમ નામ છે ને તારું? જા બેટા, મારા આશીર્વાદ છે તારી સાથે. તું જે કામ પાર પાડવા આવી છો એ કામ તારું પૂરું થશે. તારું નામ પૂનમ છે. તું પૂનમ છો તો એક વાતનું ધ્યાન રાખજે. તું અજવાળું પાથરવા આવી હોય તો માત્ર એક જ દિવસ
માત્ર એક જ દિવસ તારો હશે, બાકીના નહીં. એક દિવસ પૂનમનો હોય છે, એક દિવસ શ્યામ રાતનો શ્યામલીનો પણ હોય છે. તમે આશીર્વાદ કંઈક અલગ રીતે આપો છો નહીં? તે આશીર્વાદ પણ કંઈક અલગ રીતે જ માંગ્યા ખરું કે? જો દીકરા, માથું ઝુકાવ્યા પછી તો જે કાંઈ પણ મળે એ સ્વીકારી લેવાનું હોય. પૂનમ, આવજે દીકરા. શ્યામલી, આ છોકરીને તારા બાપુએ મોકલી છે. ના, એ આવી એ પહેલાથી મારું નામ જાણતી હતી. કદાચ એ તને પરેશાન કરવા કૃષ્ણાને મળી હશે અને ગીત ગાવાના રૂપિયા આપ્યા હશે. હું કૃષ્ણાને વાત કરીશ કે ના, સરિતાબેન, તમે કેવી ભાઈને કોઈ વાત ના કરતા. શ્યામલી, હવે જ બેટા તારી ખરી પરીક્ષા છે. અરે દીકરા, એવા સુંદર મજાના ગીતો ગા કે આવી પૂનમને ગ્રહણ લાગી જાય. હે ભગવાન, હે ભગવાન, મને એવો એક સરસ મજાનો નોકર મોકલ જે ખરેખર કામ કરે, આમ વધવાનું કામ ના કરે. મદન, એ મદન, ક્યાં ખોઈ ગયો ભઈલા તું? શેઠ, નાનપણથી હું આ ટચલી આંગળીના વેઢા જેટલું નથી ખોવાડો. હું નાનો હતો ને, તું નાનો હતો? ઉંમરની વાત કરું છું. હા. આ નાનો હતો હા. ત્યારે સોસાયટીના છોકરાઓ જોડે થપ્પો રમતો હતો ને, અને મારે સંતાવાનું હોય ને તોય નતો સંતાઈ શકતો. દર વખતે કાં તો મારું માથું દેખાઈ જાય અને કાં તો મારું મોટું પેટ. મદન, અલ્યા મેં તને નોકરીએ ના રાખ્યો હોત તો તું શું કરત? તમારી વાત સાચી છે શેઠ. શેઠ, લાવો શેઠ, તમારા પગ ક્યાં ગયા? તમારા પગ, તમારા પગ. આજે હું તમારા પગ પકડીને તમને થેન્ક યુ કહેવા માંગુ છું શેઠ. શેઠ, શેઠ ક્યાં ગયા? ઓહો હો, બહુ પવિત્ર માણસ છે. પગ પકડવાની જીદ કરી એટલે પરમાત્મામાં લીન થઈ ગયા. અલ્યા એ, હું પાછળ ગબડી પડ્યો તો. એ મદરિયા, તું આવા બધા પરાક્રમ ના કર. તું આવું કરીશ તો હું તને ક્યાંક નોકરી મારી કાઢી મૂકીશ તો તું કરીશ શું? હે શેઠ, નાનપણથી જ મારા દિલમાં એક તમન્ના ઉછાળા મારી રહી છે. મારે બહુ મોટા સિંગર અને બહુ મોટા ડાન્સર બનવું છે. અડધું કામ તો જો કે પતાવી નાખ્યું છે. બહુ મોટો તો હું બની જ ગયો છું. હવે ખાલી સિંગર અને ડાન્સર બનવાનું બાકી છે. અલ્યા મદન, ઓ મદન ભઈલા, તારી આવી મદમસ્ત ડબલ ડેકર જેવી કાયા પાસેથી તું આવા કામ લઈશ ભઈલા? અલ્યા ગાવાનું તો સમજા, પણ નાચીશ કઈ રીતે તું? બતાવો. શું નાચીને બતાવો? બતાય. ટરંગ 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 ટરંગ. વાહ 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 વાહ. 2 રૂપિયા?
તમે રાખો ભાઈ, પણ આ જાડિયાને આવી રીતે નચાવો નહીં. આમ આમ જાહેરમાં આ બગીચામાં તમે આ બિચારાને આવી રીતે નચાવો તો એની કાયા ઉપર કેટલું વીતે. સાચી વાત છે ભાઈ, આ બધું છે ને, આ બધું આ પાપી પેટને ખાતર કરવું પડે છે. એ ગીતાજી શેઠ આ બધું શું માંડ્યું છે? ને એ ભાઈ, આ ભાઈ તમને જેવા લાગે છે ને એ ભાઈ નથી, એટલે ભિખારી નથી એમ. હા, શેઠ છે, બહુ મોટા શેઠ, ગિરધારી શેઠ. આપણે એમની સાથે કામ કરીએ છીએ અને આપણું નામ છે મદન. મારું નામ ગિરધારી શેઠ છે. અમે બંને જણા છે ને અહીં બેઠા બેઠા રાહ જોતા હતા. કોઈકને નોકરી બોકરીની જરૂર હોય તો અમને મળે. હે, નોકરીની તો મારે જરૂર છે અત્યારે. મારે નોકરીની જરૂર છે. અરે વાહ વાહ વાહ, અરે વાહ, અરે પણ મને છોડો તો ખરા. અરે ના, બિલકુલ નહીં, તમે ભાગી જાઓ તો. તમે 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 નોકરી કરશો મારી સાથે? હા હા હા, પણ મને કહો તો ખરા કે મારે કરવાનું શું? જો વાત એમ છે કે અમે બંને જણા ગાંડા છીએ. તારે અમને સાજા કરવાનો છે. હે, છોકરી એના આશ્રમમાં રહે છે અને એને દત્તક લેવાની બધી વિધિ પતાવીને જલ્દી એને લઈ આવીએ. બાબા, આ ગીગાન માટે અમે બહુ હિજરાયા, તોય તો છેવટે દત્તક તો ના જ લઈ શક્યા ને. પણ આ છોકરી માટે એવું નહીં થાય. જલસા કરો મફતલાલ અને કરાવો. હા, તમને પાર્ટી આલીશ. પણ બાવા, તમારી તબિયત કેમ છે? તબિયત ને શું થવાનું હતું? આ જો બેઠો તમારી સામે. હે, આ એક વાત છે, આ છેલ્લા 2 મહિનામાં 2 ઇંચ પેટ વધ્યું છે. શું થયું મફતલાલ? હા, કઈ નહીં. કોઈ પ્રોબ્લેમ નહીં ને? ના ના, કઈ નહીં. અરે પ્રોબ્લેમ હોય તો કઈ નાખો ભલા મોણસ. ભાઈબંધ નહીં ગણતા તમે મને? એવું નથી બાવા, તમને તો ખબર છે, કોણ જાણે કેમ હું હાથ જોઉં છું ને મારાથી સાચું બોલાઈ જાય છે. મને લાગે છે કે બોલો 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 મને એવું લાગે છે કે કોઈનું મૃત્યુ થશે. મફતલાલ? હા બાબા, એટલા જ માટે આ છોકરીને દત્તક લેવાની ઉતાવળ કરી રહ્યો છું. ન કરે નારાયણને મને કંઈક થઈ જાય તો સંતોકને કોક સહારો તો રહે. મફતલાલ, એવું નહીં બોલવાનું. તમે તો મસ્ત માણસ છો યાર, તમને શું કરવા કોઈ થાય? પણ કંઈક થાય તો પ્લીઝ સંતોકનું ધ્યાન રાખજો. મારા સિવાય એનું કોઈ નથી. તમને કશું નહીં થાય. એકવાર કહ્યું ને કે તમને કશું નહીં થાય એટલે પત્યું. આજ સુધી લોકો આગળ ગપ્પા મારીને રોલા માર્યા છે, એટલે શું તમે દર વખતે જે બોલો એ સાચું જ પડે? ભલા માણસ, તમે બોલો એ સાચું પડતું હશે દર વખતે? હે, તમને કશું નહીં થાય. હા, હેલો, હા બોલ 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 મીનાક્ષી બોલ. હે, શું કહ્યું? પણ તું ચિંતા ના કરે, બધું સારું થઈ જશે. હા હા, ચિંતા ના કરે, ભગવાન પર ભરોસો રાખ, બધું સારું થઈ જશે બેટા, ચિંતા ના કરે જરાય. હા હા હા, અમે છીએ ને બકા. હા હા હા. શું થયું મસ્તીન બાબા? શું થયું? શું થયું? મીનાક્ષીના ભાઈની તબિયત લથડી પડી છે.